નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ખેડૂતો જે પરેશાન થઈ રહ્યા છે એક જંગલી પશુના કારણે, અને સરકાર આંખો બંધ કરીને બેસી છે. વન વિભાગ પણ કંઈ કરવા તૈયાર નથી. વર્ષે 5 થી 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન આ વન્ય પ્રાણીના કારણે થાય છે. વન્ય પ્રાણી નીલગાય તરીકે જે ઓળખાય છે, જેને રોજ પણ કહેવામાં આવે છે, એનાથી દર વર્ષે 5 થી 10 હજાર કરોડ રૂપિયાનું ખર્ચ થાય છે. એનું પાક બરબાદ થઈ જાય છે ખેડૂતોનો, છતાં પણ સરકાર કંઈ કરવા તૈયાર નથી. એટલા માટે આજે સત્તાને સવાલમાં સરકારને સૌથી વધારે સવાલ આના છે કે શા માટે તમે નિષ્ક્રિય છો? આમાં કેમ કોઈ પગલાં ભરવામાં નથી આવતા? વર્ષોની સમસ્યા છે અને દર વર્ષે આ સમસ્યા વધતી જાય છે. સરકારે આ જે નીલ ગાય છે એ ખેડૂતો વારંવાર માગણી કરે છે કે એને અંકુશમાં લાવવા માટે સરકાર કંઈક પગલાં ભરે, કંઈ શિકારીઓ રાખે, એનો શિકાર કરે અથવા તો જંગલમાં એને છોડી દેવામાં આવે. આવી વારંવાર માગણી કરવામાં આવી છે ખેડૂતો તરફથી, છતાં પણ એ અંગે સરકાર કંઈ જ કરવા તૈયાર નથી. એટલા માટે સરકારને સૌથી મોટો સવાલ ખેડૂતોનો એ છે કે શા માટે સરકાર આવું વર્તન કરી રહી છે. કારણ કે બીજી બાજુ ખેડૂતો એવું કહે છે કે ગાય અને ભેંસની જે આખા ગુજરાતમાં 1.50 કરોડને મારી નાખવામાં આવ્યા છે, એની કતલ કરી નાખવામાં આવી છે. તો આ 3 લાખ જે નીલગાય છે એને શા માટે મારવાની મંજૂરી નથી આપવામાં આવતી? હથિયારો કેમ આપવામાં નથી ખેડૂતોને? સરપંચોને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ એ મંજૂરી પણ મર્યાદિત છે, અને એટલા માટે ખેડૂતો નીલગાય પોતાના જે ખેતરોમાં નુકસાન કરી નાખે છે, ખેતરો સાફ કરી નાખે છે આ પશુ દ્વારા, એના અંકુશમાં લાવી શકાતા નથી. એટલા માટે એની સામેના અનેક પ્રશ્નો આજે ઊભા થયા છે કે 20 વર્ષ પહેલાં ભારતમાં લગભગ 20 લાખ જેટલી નીલગાય હતી, અને ગુજરાતમાં 1 લાખની આસપાસ હતી 20 વર્ષ પહેલાં. ખેડૂતોને ખેતી નીલગાયના ટોળા બરબાદ કરી નાખે છે. જે ખેતરમાં જાય છે ખેતરનો પાક મોટા ભાગે સાફ કરી નાખે છે, મોટા ભાગે. એટલા માટે ઘણા બધા ખેડૂતો જે છે એ નીલગાય જે ખોરાક તરીકે ખાય છે એવા બધા પાક વાવવાનું મોટા ભાગે બંધ કરી રહ્યા છે ધીમે ધીમે. એમાં ખાસ કરીને શાકભાજી, પછી અનાજનો પાક જે લેવામાં આવે છે, એ તમામ પ્રકારના ધીમે ધીમે ખેડૂતો વાવવાનું ઓછું કરી રહ્યા છે. હમણાં જે ઘઉંનો પાક બરબાદ થયો છે, એ ઘઉંના પાકમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં નીલગાય પણ એટલી જ જવાબદાર છે. તમામ પ્રકારોના એ નુકસાન કરે છે નીલગાય, સિવાય કે અમુક જે પ્રકારનું છે એમાં નથી કરતો. ખાસ કરીને એરંડાનો પાક છે, લસણ, ડુંગળી છે, એમાં નથી નુકસાન કરતો. બાકીના મોટા ભાગના લગભગ 145 જેટલા ક્રોપ એવા છે, પાક એવા છે કે જેમાં નીલગાય નુકસાન કરે છે. આ સમસ્યા માત્ર એક ખેડૂતની નથી, પણ ગુજરાતના લાખો ખેડૂતોની આ સૌથી મોટી સમસ્યા છે. પીડિત છે લાખો ખેડૂતો આનાથી. શાકભાજી, કપાસ, અનાજ, કોઈ પણ પ્રકારના પાક છે એ ખાઈ જાય છે. શેરડી, તમાકુ પણ ખાઈ જાય છે. 152 કૃષિ પાકમાંથી લગભગ 145 જેટલા કૃષિ પાક એ ખાઈ જાય છે. 2020માં અમરેલીના જે કેટલાક ખેડૂતોએ ભેગા થઈને કલેક્ટરને પત્ર લખ્યો હતો નાથાલાલ સુખડિયાની આગેવાનીમાં, અને એમણે માગણી કરી હતી કે નીલગાયને જે છે એ નુકસાન કરે છે એના ખેડૂતોને એ 15% વળતર આપવામાં આવે. જે કંઈ ઉત્પાદન થયું હોય એના 15% નુકસાન આપવામાં આવે. 2010માં ગુજરાતમાં રોજની જે સંખ્યા હતી લગભગ 1 લાખથી 80,000ની આસપાસ હતી, જે 2015માં વધીને 1.86 લાખ જેવી થઈ ગઈ છે. અને 2020માં આ નીલગાય જે છે, જેને રોજ પણ કહેવામાં આવે છે, એ 3 લાખ થઈ ગઈ છે. અને 2025માં તે વધીને 6 લાખ સુધી થઈ જશે. ત્યારે સમસ્યા એટલી મોટી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે કે એને અંકુશમાં લાવી સરકાર માટે, ખેડૂતો માટે બહુ મુશ્કેલ થઈ જશે. ગુજરાતના 50% ખેડૂતો નીલગાયના કારણે પરેશાન છે, પ્રભાવિત થયા છે, છતાં પણ સરકાર આંખો બંધ કરીને બેસી છે. વન વિભાગ આંખો બંધ કરીને બેઠું છે. પશુપાલન વિભાગ પણ આ અંગે કોઈ ઠોસ કાર્યવાહી કરવા તૈયાર નથી. ગુજરાતના 55 લાખ ખેડૂત પરિવારોમાંથી 25 લાખ પરિવારો આનાથી પરેશાન છે. અને રાતના સમયે જ્યારે ખેતરમાં પાક ઊભો હોય છે, ત્યારે રાતના સમયે આ 25 લાખ ખેડૂતોનામાંથી એક પરિવારમાંથી કોઈ એક રાતના સમયે એના ખેતરમાં રાત વાસો કરવો પડે છે.
રાતના ખેતરમાં જઈને નીલગાય ખેતરની અંદર ન આવે એ માટે એને આખી રાત જાગતા રહેવું પડે છે. અને એક દિવસની આ 90 દિવસમાં જે આ પાક પૂરો થતો હોય ત્યાં સુધી એને જાગતું રહેવું પડે છે. ગુજરાતના ખેડૂતો જો ખેતરમાં ન રહે તો ખેતર સાફ કરી નાખે એવી હાલત થઈ જાય છે. સરકારે દિવસના વીજળી આપી છે ખેતરોમાં સિંચાઈ માટે, પણ આ નીલગાયના કારણે આજે પણ રાતના ખેતરોમાં રોકાવું પડે છે. કરોડો માનવ દિવસ એમાં બરબાદ થઈ રહ્યા છે, છતાં પણ સરકાર કંઈક કરવા તૈયાર નથી. એનો તો કોઈ હિસાબ જ નથી. 5 થી 10 હજાર કરોડનું જે નુકસાન થાય છે એ જો આ ખેડૂતોની મજૂરી ગણવામાં આવે, ખેડૂતોના માનવ દિવસ ગણવામાં આવે તો એ અનેક ગણું એ ખર્ચ વધી જઈ શકે છે. ખેડૂતો એવું કહે છે કે જે જંગલ વિસ્તારની આસપાસ જે નીલગાય છે એને સરકારે જંગલોની અંદર લઈ જવી જોઈએ અને દીપડા અને સિંહ જે શિકાર કરે છે એ શિકાર તરીકે એનો ઉપયોગ કરે એ પ્રકારનો આખો વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એક ચોક્કસ જગ્યા નક્કી કરીને એ જગ્યા ઉપર નીલગાયને છોડી દેવામાં આવે અને ત્યાં જ એ પ્રકારનું થાય. અને એક્સિડન્ટ જે થઈ રહ્યા છે અત્યારે ગુજરાતમાં એક્સિડન્ટ જે થાય છે, આ આપણે કાર ઉપર જે નીલગાય ચડી ગઈ દેખાય છે એ નીલગાય કારની અંદર ઘૂસી ગઈ છે. એટલા મોટા પ્રમાણમાં હાઈવેના એક્સિડન્ટ પણ થઈ રહ્યા છે અને એવું માનવામાં આવે છે લગભગ 700 જેટલા મૃત્યુ હાઈવે ઉપર જે એક્સિડન્ટ થાય છે એમાં નીલગાયના કારણે જે એક્સિડન્ટ થાય છે એમાં 700 જેટલા મૃત્યુ આ રીતે થાય છે. કારની અંદર કાચ તોડીની અંદર ઘૂસી ગઈ છે નીલગાય. આવા તો અનેક જગ્યાએ ઘટનાઓ બને છે. માત્ર ખેતી જ નહીં, આ રીતે પણ થાય છે. ખેડૂતો આનો ઉપાય માંગી રહ્યા છે. ઉપાય કંઈ બતાવો. ખેડૂતો પોતે પોતાની રીતે આના ઉપાયો શોધી કાઢે છે, પ્રયત્ન કરે છે, તેમ છતાં એ અંકુશમાં આવતી નથી ને વસ્તી દર 5 વર્ષે 2 ગણી થઈ રહી છે. દર 5 વર્ષે 2 ગણી થઈ જાય છે. માત્ર ખેતરમાં જ નહીં, ગાંધીનગર શહેરમાં પણ જ્યાં પ્રધાનોની વસાહત છે તેની આસપાસ 700 જેટલી નીલ ગાયો છે અત્યારે ગાંધીનગરની અંદર. ગાંધીનગરમાં સચિવાલયની અંદર પણ ગાયો ઘૂસી ગઈ હોવાની પણ નીલગાય ઘૂસી ગઈ હોવાની પણ ઘટનાઓ બહાર આવી હતી. ગાંધીનગરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. ગાંધીનગરની અંદર આ પ્રકારની નીલગાય પણ ઘૂસી આવે છે અને ગાંધીનગર એક સર્વે કરવામાં આવ્યો હતો. ગાંધીનગર અને એની આસપાસમાં લગભગ આવી 700 જેટલી નીલગાય ત્યાં આવી ગઈ છે. સોસાયટીની અંદર આ રીતે આવી જાય છે. તો પછી શા માટે સરકાર જ્યાંથી કામ કરે છે, જ્યાં સરકાર આખી બેસે છે ત્યાં જો આવી હાલત હોય તો શું થઈ શકે? ખેતરોમાં આ રીતે ટોળાના ટોળા ઘૂસી જાય છે નીલગાયના. કારણ કે એ ખાવા માટે, પોતાને ખોરાક તરીકે ખાવા માટે ખેડૂતોના જે ખેતરની અંદર જે પાક ઊભો હોય છે એ પાક ચરવા જાય છે, ચારો ચરી જાય છે, ખાવા જાય છે. એના કારણે પારાવાર નુકસાન થાય છે. કૃષિ વિભાગના 1200 અધિકારીઓ જ્યાં રહેતા હોય એવા ગાંધીનગરમાં જો હાલત હોય તો 18,000 ગામડાઓમાંથી મોટા ભાગના ગામડાઓમાં જે નીલગાયનો ત્રાસ છે એ કેવો હશે? એમાં ખાસ કરીને જે આસપાસના સરકારી ખરાબાની જમીન છે અને પડતર જમીન છે, નદીના કોતરો છે, નદીના પટ વિસ્તારો છે, ત્યાં આ સમસ્યા વધારે છે. જંગલની આસપાસના જે રેવન્યુ વિસ્તારો છે, ખાલી પડેલા વિસ્તારો છે કે જ્યાં વૃક્ષો મોટા પ્રમાણમાં નથી, ગાઢ જંગલો નથી, ત્યાં આ સમસ્યા સૌથી વધારે દેખાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને એક નીલગાય ₹4 લાખમાં એક વર્ષમાં પડે છે. એક નીલગાય 4 લાખ રૂપિયાનું નુકસાન કરે છે. સરકારની આવી કોઈ ગણતરી નથી. આ ખરેખર કેટલી ગણતરી? આ તો ખેડૂતોએ જે ગણતરી કરીને કે ન્યૂઝને મોકલી છે એની વાત છે. આ એક નીલગાય 4 લાખ રૂપિયાનું નુકસાન ખેડૂતનો કરે છે અને રોજનું 1100 રૂપિયાનું નુકસાન એક નીલગાય સરેરાશ કરે છે. એ ખાય છે એના કરતાં બગાડે છે વધારે, એટલા માટે આ નુકસાન વધારે દેખાય છે. પશુપાલન વિભાગ પણ આ માટે કંઈ જ કરવા તૈયાર નથી. ખેડૂતો એના બળદોની હત્યા કરી નાખે છે, છતાં પણ નીલગાયને મારવાની મંજૂરી નથી આપવામાં આવતી. 60 લાખ બળદોની મરાય તો નીલગાયને કેમ ન મારી શકાય? 95 લાખ પાડાઓની વસ્તી ભેંસથી ઓછી છે. 95 લાખ પાડાઓને છાશ પીતા કે કતલખાને જો મોકલી દેવાતા હોય તો નીલગાયની હત્યા કેમ નહીં? ગાય ભેંસના વંશજના 1.50 કરોડની કતલ થઈ ચૂકી છે તો નીલગાયની શા માટે નહીં? 3 લાખ નીલગાયોને કેમ કોઈ મારવા તૈયાર થતું નથી? કે નહીં, સરકાર કેમ મંજૂરી આપવા માટેનો એકદમ સરળ રસ્તો કેમ કરી નથી શકતું? 1.5 કરોડ જે ગાય અને ભેંસના જે વંશજો છે એ 1.5 કરોડ ફિમેલ કરતાં મેલ ઓછા છે.
નર ઓછા છે, માદા વધારે છે. એટલે કે 1.50 કરોડ નર ઓછા છે. ખરેખર તો નર વધારે હોવા જોઈએ ગાય અને ભેંસ કરતા ફિમેલ કરતા, છતાં પણ એટલી ઓછી. એનો મતલબ એ થયો કે આ 1.5 કરોડ જેટલા પશુઓ છે એને મારી નાખવામાં આવે છે. તો નીલગાયને શા માટે નહીં? નીલગાયને 30 દિવસે જે 30 કિલો અનાજ ઘાસ એને ચરવા માટે ખોરાક જોઈએ છે, રોજના 30 કિલો, અને 30 લીટર જેટલું પાણી પણ જોઈએ છે. તેમ છતાં નીલગાય એક પ્રાણી એવું છે કે જે દિવસોના દિવસો સુધી પાણી વગર પણ ચલાવી શકે છે. 55,000 અત્યારે જે વસ્તી છે નીલગાયની એ 55,000 હેક્ટરમાં સંપૂર્ણપણે કૃષિ પાક નીલગાય ખાઈ શકે છે. આટલો મોટા પ્રમાણમાં 55,000 હેક્ટર નીલગાય જો એક જ ખેતરમાં ચરે તો આટલું ખાઈ જાય છે, પરંતુ એ ખાવા કરતાં એનો 10 ગણો બગાડ વધારે કરે છે. અને એટલા માટે 6 લાખ હેક્ટરમાં નીલગાય પાકને ભારે મોટું નુકસાન કરી રહી છે. અત્યારે 6 લાખ હેક્ટરમાં સરકારે આ માટે ચિંતા કરવાની જરૂર છે. તેમ છતાં સરકાર છેલ્લા 25-30 વર્ષથી આ અંગે કંઈ જ કરવા તૈયાર નથી. શિકારીઓ શિકાર કરવાની છૂટ આપવી જોઈએ. બિહારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. બિહારમાં આ રીતે શિકાર કરવાની છૂટ બિહારની સરકારે આપી છે અને એના માટે શાર્પ શૂટરો રાખેલા છે આજે આપણે જોઈ રહ્યા છીએ. તો ગુજરાતમાં કેમ નહીં? શા માટે ગુજરાતમાં ના હોવા જોઈએ આવા શાર્પ શૂટરો જે નીલગાયને મારી શકે? કારણ કે એક નીલગાય જો 4 લાખ રૂપિયાનું ખેડૂતનું વર્ષે નુકસાન કરતી હોય તો એની કેટલો ત્રાસ હશે એના ઉપરથી આપણે કલ્પના કરી શકાય છે. બિહારમાં આ રીતે જો શૂટ કરવાની આખી એક ટીમ બનાવવામાં આવી છે, શાર્પ શૂટરો રાખેલા છે વન વિભાગે, તો ગુજરાતમાં કેમ નહીં? 5 થી 10 હજાર કરોડ રૂપિયાનું જ્યારે નુકસાન થતું હોય ત્યારે સરકારે આ બધા જ પગલાં વિચારવાની જરૂર છે. પરંતુ સરકાર આ અંગે કંઈક કરવા તૈયાર નથી. આ અંગે કિસાન ક્રાંતિના જે આગેવાન છે, કિસાન ક્રાંતિના આગેવાન એ પણ લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. એ શું કહી રહ્યા છે આપણે જોઈએ. ભરતસિંહ ઝાલા શું કહી રહ્યા છે આપણે જાણીએ. આજે રાજ્યમાં કુદરતી આપત્તિના કારણે ખેડૂતો હેરાન પરેશાન થાય જ છે, પરંતુ સૌથી વધારે હેરાન પરેશાન અને મોટા ભાગના પાકને નુકસાન કરતા હોય તો નીલગાયો. આજે ચાહે શિયાળુ પાક હોય, ચાહે ઉનાળુ પાક હોય, ચાહે રવિ પાક હોય કે ચાહે ખરીફ પાક હોય, જેવો પાક મોઢામાં આવ્યો એવો થયો નથી કે વાવણી થઈ નથી અને હજારોની સંખ્યામાં નીલગાયના ઝુંડ આવે અને આખા ખેતરને સાફ કરીને વયા જાય છે. અને આજનો ત્રાસ નથી, ઘણા વર્ષોથી નીલગાયને કારણે ના નુકસાનને ખેડૂતોને બહુ ભોગવવું પડે છે. આ અંતર્ગત અવારનવાર રાજ્ય સરકારને ખેડૂતોએ પણ ફરિયાદ કરી છે કે નીલગાયના ત્રાસને કારણે જે ખેડૂતોને પાકમાં જે નુકસાન થાય છે એ અંતર્ગત સરકારે નીલગાય નિયંત્રણ કરવા માટે કોઈ જોગવાઈ કરવાની જરૂર છે. કોઈ પણ ખેતરમાં નીલગાયથી ખેડૂતોને ઊભા પાકનું નુકસાન ન જાય એવી સુવ્યવસ્થા કરશે તો જ ખેડૂતો આ નીલગાયના ત્રાસથી પોતાનો પાક બચાવી શકશે. ચોમાસાની વાવણીમાં બાજરી હોય, કપાસ હોય, એરંડા હોય, મગફળી હોય, રવિ પાકમાં અત્યારે ઘઉં, તો ઊભા ઘઉં ઝુંડ હાવ સાફ કરી નાખે છે. તો આ બાબતે સરકારે ચિંતિત થવાની જરૂર છે કે સમગ્ર ગુજરાતમાં નીલગાયથી ખેડૂતોને કઈ રીતે બચાવી શકાય એ પ્રમાણે આયોજન કરવું પડે. આપણે હત્યામાં માનતા નથી અને હત્યા એ પાપ છે, પણ હત્યા ન થાય અને ખેડૂતોને નુકસાન ન જાય એવી સુવ્યવસ્થા કરવા માટે અમે સરકારને માગણી કરવી છે. ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા સ્પષ્ટ કહે છે કે નીલગાયના કારણે ટોળા જે આવે છે અને ખેતરો સાફ કરી જાય છે. ખેડૂતો મોટાભાગના એવું કે અમને ટેકાના ભાવની ખરીદી તમે બંધ કરી દો, પણ નીલગાયને ગમે તેમ કરીને અટકાવો તો પણ અમને વળતર સારું એવું મળી રહેશે. 55 લાખ ખેડૂતોમાંથી 25 લાખ ખેડૂતોના ખેતરમાં નીલગાય 15% સુધીનું નુકસાન કરે છે. એટલો ફાયદો તો ટેકાના ભાવથી પણ નથી થઈ શકતો.
અને એટલા માટે ખેડૂતો 15% વળતરની માંગણી કરી રહ્યા છે કે જે ઉત્પાદન થાય એના 15% જે નીલગાયના કારણે નુકસાન થતું હોય એનું વળતર આપી દેવું જોઈએ. આવી માંગણી અનેક જગ્યાએ થઈ છે. અમરેલીમાં પણ નાથાલાલ સુખડીએ આની માંગણી કરી હતી કે અમને વળતર આપવામાં આવે, આ અંગેનું વળતર આપવામાં આવે. છતાં પણ આજ સુધી સરકારે અંગે કંઈ કરી નથી. કારણ કે જે નીલગાય છે, પડતર જમીન છે, ઝાખરા જે આવેલા હોય, હળવા જે વૃક્ષો હોય, પછી જંગલના છેડે વાડ બનાવી દેવામાં આવે તો પણ એને અટકાવી શકાય છે એવું ખેડૂતોનું માનવું છે. અને મોટાભાગના ખેડૂતો એવું કહે છે કે જંગલ વિસ્તારની આજુબાજુ જ્યાં દીપડા અને સિંહ રહે છે ત્યાં એના ખોરાક તરીકે એને ખોરાક તો જોઈ જ છે. કોઈ પણ પશુની એ હત્યા કરે છે, શિકાર કરે છે, સિંહ શિકાર કરે છે અને એને શિકાર આપવો એ કોઈ ગુનો નથી. એટલે નીલગાયને ખરેખર આ જંગલોમાં જ્યાં દીપડા અને સિંહ રહે છે ત્યાં એના ખોરાક તરીકે આપવો જોઈએ એવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે. તો મોટા પ્રમાણમાં આનો ઘટાડો થઈ શકે છે. ખેડૂતો એવું પણ કહે છે કે જે સિંહ જંગલ, ગીરની જંગલ જેમ જેમ બહાર નીકળતા જાય છે તેમ તેમ આટલા મોટા પ્રમાણમાં નુકસાન પણ થાય છે અને 25 લાખ જેટલી બળદોની હત્યા પણ થાય છે. એને પણ અટકાવી શકાય જો ગીરમાં આ રીતે મોકલવામાં 95 લાખ જેટલા છે. અને સામગ્રી સૌથી મોટી એ જ છે કે ગૌમૂત્ર અને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓથી પણ આ નીલગાયને દૂર રાખી શકાય છે એવું ખેડૂતો માને છે. ગૌવંશની જે હત્યા થાય છે એ પણ આના કારણે અટકાવી શકાય છે જો સિંહને એનો ખોરાક તરીકે આપવામાં આવે તો. આટલા મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે એમ છે. ભૂંડ, રોજ, રાની પશુઓથી ખેડૂતોને થતા નુકસાનીના વળતર માટે સરકારે વારંવાર માગણી કરવામાં આવી છે સરકાર સમક્ષ. 2014માં PIL પણ થયેલી છે ગુજરાત હાઈકોર્ટમાં. ગોબર સાવલિયા નામના વ્યક્તિએ 2014માં PIL કરેલી છે. બળદોની હત્યા જો આ રીતના મોટા પ્રમાણમાં થઈ રહી છે તો નીલગાયની શિકાર કરવા માટે કેમ મંજૂરી આપવામાં નથી? દેશી બળદોની વસ્તી 7 વર્ષમાં 40% જેટલી ઘટી ગઈ છે. બળદોની 30 લાખ દેશી બળદ ઘટીને હવે 18 લાખ થયા છે. છાસ પીવડાવીને કતલખાને અથવા તો કેતલખાને મોકલીને આ બળદોની નાના વાછરડાની બળદોની હત્યા કરવામાં આવી રહી છે. જો બળદ મારી નખાય તો નીલગાયને શા માટે એની મંજૂરી આપવાની નથી? નીલગાયનો શિકાર કરવાની મંજૂરી આપો એવું ખેડૂતો પોતે કહી રહ્યા છે. અને એના માટે જરૂર પડે તો હથિયાર પણ સરકાર આપે. અને એટલા માટે 2014માં ગુજરાતની વડી અદાલતમાં, હાઈકોર્ટમાં PIL પણ કરવામાં આવી છે. જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે. ખેડૂતે માંગણી કરી છે કે સરકાર વન્ય પ્રાણીઓને નિયંત્રિત કરતી ન હોવાથી નુકસાન થાય છે અને નુકસાનના વળતર પેટે 15% સુધી નુકસાનની વળતર આપવું જોઈએ એવી PIL પણ કરવામાં આવી છે. અને ઘણા બધા ખેડૂતો એવી માંગણી કરી છે સરકારે જે તારની વાડ બનાવવા માટેની જે મંજૂરી આપે છે ખેતરની ચારે બાજુ, તો એ પણ એની સહાય પણ વધારવી જોઈએ જેથી કરીને ખેતરને ચારે બાજુ કાંટાળી વાડ ખેડૂતો કરી શકે અને અંદર ગાય ન જઈ શકે. તેમ છતાં નીલગાય એક પ્રાણી એવું છે કે જે કાંટાળી વાડ પણ કૂદી જાય છે. અને એટલા માટે ખેડૂતો એવું કહે છે કે ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે પરંતુ એ ખેડૂતોથી નિયંત્રિત થતી નથી. અને એટલા માટે 2016 પહેલાં 2015થી 16ની વચ્ચે સરકારે, ગુજરાત સરકારે નીલગાયને મારવા માટે, એનો શિકાર કરવા માટે છૂટ આપી હતી. પરંતુ એને મારવા માટેની આટી ગૂંટી એટલી મોટી છે કે ખેડૂતો એ પ્રક્રિયામાં પડતા નથી. ખરેખર તો સરકારે આને મારવાની છૂટ આપે તો ગૌ વંશની જે હત્યા થાય છે એ હત્યા પણ ન થઈ શકે. એટલા સામે પશુઓ બચાવી શકાય એમ છે. નીલગાયનું માંસ વેચવાની હોટેલોને છૂટ પણ આપવામાં આવે તો પણ આનો ઉપાય થઈ શકે છે. કારણ કે હાલ 15% નુકસાન ખેડૂતોને થાય છે અને 5 વર્ષમાં જંગલ અને જંગલની બહાર જે વસ્તી થવાની છે એ 6 લાખ જેટલી નીલગાયની વસ્તી હવે 5 વર્ષ પછી થઈ જવાની છે. ત્યારે આ નુકસાન જે અત્યારે છે એ નુકસાન વધીને 30% સુધી થઈ જશે. આ અંગે સુરેન્દ્રનગરના ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ ચિંતાનો વિષય આજે સામે આવીને ઉભર્યો છે. ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ એટલો જ મોટો ચિંતાનો વિષય છે. કારણ કે 5 વર્ષ પછી જે 6 લાખ નીલગાય થઈ જવાની છે એના કારણે 30% જેટલું નુકસાન થશે. અને એટલા માટે ખેડૂતો એની ચિંતા કરે છે. અને ખેડૂતો, સુરેન્દ્રનગરના ખેડૂત શું કહે છે, લીંબડીના ખેડૂત શું કહે છે એ પણ આપણે સાંભળીએ. અમારે એટલું બધું મોલાતની અંદર નુકસાન છે કે ભૂંડ, સુવર એટલે રોજલા, એટલે ભૂંડ એટલે સુવર, રોજલા, જંગલી જનાવર નીલગાય, રોજ એટલે જંગલી જનાવર નીલગાય,
એટલું બધું નુકસાન છે કે 70% મોલાત અમારી ઊભી મોલાતમાં ભેરી મેકે છે. સરકાર આના માટે કોઈ પણ પગલાં લેવા વિનંતી છે. એક તો ગામના 50 થી 60 ખૂંટડા છે, તો એને કોઈ સરકારને પગલાં લેવા વિનંતી. સુરેન્દ્રનગરના ખેડૂત તો કહે છે કે 70% નુકસાન નીલગાયને કારણે થાય છે. ભૂંડને બધા જે વન્ય પ્રાણીઓ છે, રખડતા પ્રાણીઓ છે, પાલતું નથી એવા પ્રાણીઓના કારણે 70% નુકસાન થાય છે. આટલું જંગી નુકસાન થતું હોવા છતાં સરકાર આ અંગે કંઈ કરવા તૈયાર નથી. મોટાભાગે તો નીલગાય જે છે એ મેદાની પ્રદેશોમાં અને ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે. એ ગુજરાતના અલગ અલગ સ્થળોમાં એ ગાઢ જંગલો જ્યાં હોય છે ત્યાં રહેવાનું એ પસંદ નથી કરતી અને ઝાડીઓમાં વધારે રહેવાનું પસંદ કરે છે. એનું વજન લગભગ 200 થી 400 કિલો હોય છે અને એટલા માટે એને મારવાની છૂટની માંગણી કરવામાં આવી રહી છે વારંવાર. અને હોટલોમાં એનું માંસ પીરસવામાં આવે તો એની સામે કોઈ પગલાં ન ભરાય એવું પણ વારંવાર માંગણી કરવામાં આવી રહી છે. જંગલો અને ઝાડીઓની જે પ્રમાણ જે ઘટ્યું છે એના કારણે નીલગાય ખેતરોમાં વધારે જવા લાગી છે અને એટલા માટે દિવસ કે રાત્રિ કોઈ પણ સમયે ખેડૂતના ખેતરમાં નીલગાય આવી જાય છે અને ખેદાન મેદાન કરી નાખે છે. માત્ર ગુજરાતમાં આ સમસ્યા છે એવું નથી, દેશના ઘણા બધા રાજ્યોમાં સમસ્યા છે. બિહારમાં પણ મોટા પ્રમાણમાં, અને બિહારમાં તો સરકારે હમણાં મંજૂરી આપી છે. ગુજરાત સરકારે તો 2016 પહેલાં મંજૂરી આપી દીધી છે નીલગાયને મારવા માટેની. છતાં પણ એનો કોઈ વ્યવસ્થિત રીતે મુસદ્દો તૈયાર થવો જોઈએ, એના નિયમો બનાવવા જોઈએ. હજુ સુધી નથી હોવાના કારણે, ન બન્યા હોવાના કારણે ખેડૂતો મારવા માટે તૈયાર થતા નથી. અને એટલા માટે આખી જે બાબતો સામે સરકાર સામે આવે છે એ ખરેખર ગંભીર છે. શિકાર કરવાની જો છૂટ આપવામાં આવે તો જ આ એકમાત્ર ઉપાય માનવામાં આવે છે. નીલગાયથી ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાનનું વાસ્તવિક આકલન સરકારે કરવું જોઈએ, પણ સરકાર પાસે એની કોઈ વિગતો જ નથી. ખરેખર કેટલું નુકસાન નીલગાય કરે છે. કૃષિ વિભાગ પાસે પણ આની વિગતો નથી. નસબંધી કરવાની પણ ખેડૂતો માગણી કરવા, પણ એક નીલગાયની નસબંધી કરવામાં લગભગ 2000 રૂપિયા જેવું ખર્ચ આવે. જો કૂતરાની નસબંધી કરવા માટે શહેરોમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને એક કૂતરા પાછળ 700-800 રૂપિયા ખર્ચ કરી રહી છે, તો નીલગાય માટે પણ આ રીતે કરવું જોઈએ એવું સરકારને વિનંતી ખેડૂતો કરી રહ્યા છે. કારણ કે નીલગાયનો જે શિકાર છે એ દેશી ગાયો 50 લાખથી ઘટીને 44 લાખ થઈ ગઈ છે. ગૌવંશની વસ્તી 7 વર્ષમાં 23% ઘટી ગઈ છે. ગૌવંશ 80 લાખથી ઘટીને 62 લાખ થઈ ગયો છે. અત્યારે ગાયની સામે 27 લાખ બળદોની સંખ્યા ખૂબ ઓછી છે. દેશી ગાયની સામે ગાય અને ભેંસની કતલ 3 લાખ. નીલગાયની કતલ કેમ નહીં? ગાય અને ભેંસની જો કતલ કરવાની મંજૂરી થતી હોય તો 3 લાખ અત્યારે નીલગાય જે છે એ શા માટેની કતલની મંજૂરી ન આપવામાં આવે? શા માટેની કતલ કરવામાં નથી આવતી? આ એક સૌથી મોટો સવાલ આવીને ઊભો છે. અને ગીર ગાયને બચાવવા માટે જે આંદોલન કરતા મનસુખભાઈ સુવાગિયા જે છે એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ કે ગાયનું આંદોલન કઈ રીતે તેઓ ચલાવી રહ્યા છે, ગાય માટેનું શું કરવું જોઈએ અને ગાયનું શું મહત્વ છે એ પણ એવું સમજાવી રહ્યા છે. નમસ્કાર દેશવાસીઓ, મનસુખભાઈ સુવાગિયા. ભારતીય સંસ્કૃતિનો જન્મ ગોપાલનથી અને કૃષિથી થયો છે. કૃષિનો મૂલાધાર બળદ જ હતા અને ગાય હતી. મારા નાનપણમાં મને યાદ છે કે જેથી ગાયની કિંમત 500 થી 1000 રૂપિયા હતી ને, તેથી બળદની કિંમત છે ને એ એક બળદની કિંમત 5 થી 10,000 રૂપિયા હતી. સામાન્ય રીતે કહી શકાય કે બળદ ગાય કરતા ગાયનું આર્થિક મૂલ્ય 5 થી 10 ગણું હતું. દુર્ભાગ્યવશ રાસાયણિક ખેતીમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા અને ટ્રેક્ટરો આવ્યા અને ધીરે ધીરે ક્રમશઃ બળદની ઉપયોગિતા ઓછી થતી ગઈ, ગાય પણ ઉપેક્ષિત થતી ગઈ. ગીર, કાંકરેજ અને ભારતના તમામ ગૌવંશો લુપ્તતાને આરે ગયા. સરકાર ધર્મ ક્ષેત્ર, ગૌ સેવા ક્ષેત્રની ખબર પણ નહોતી. જળક્રાંતિનું કાર્ય કરતા કરતા અમે શોધ્યું અને નવી યોજના આપી. ગીર ગાય આપણા આંગણે, કાંકરેજ ગાય આપણા આંગણે. નવા સિદ્ધાંતો આપ્યા લોકોને આંગણે. ગોપાલન, ગૌ સંવર્ધન, ગાયના દૂધ, ઘીનો આહાર, ગાયના છાણ, ગૌમૂત્રથી ગાય આધારિત કૃષિની પ્રેરણા આપી. સન 2004 થી જામકામાં ગાય આધારિત કૃષિનો સફળ પ્રારંભ કરી આખા રાજ્યમાં એનો વિસ્તાર કર્યો. મફતમાં મળતી ગાય આજે લાખોની થઈ છે, પણ દુર્ભાગ્યવશ બળદની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, જે ગૌવંશના અસ્તિત્વ ઉપર ખતરો છે. ત્યારે જો ગાયને બચાવવી હોય, ખેતીને સમૃદ્ધ કરવી હોય, પ્રાકૃતિક અન્ન ઉત્પન્ન કરવું હોય, તો સરકાર જે સબસિડી રાસાયણિક ખાતરોમાં, દવામાં આપે છે ને, એને બદલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં આપે અને ટ્રેક્ટરની સબસિડી સંપૂર્ણ બંધ કરી અને ખેડૂતોને બળદ ખરીદીમાં
અને બળદના નિભાવ ખર્ચમાં આપે, જેનાથી ગાયનું અસ્તિત્વ ટકશે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ખૂબ જ વધશે, ખેડૂત નિશ્ચિત સમૃદ્ધ થશે, સકલ જીવ સૃષ્ટિની અને ધરતીની ફળદ્રુપતાની રક્ષા થશે. આ સર્વ કલ્યાણકારી માર્ગ છે અને એની પ્રેરણા માટે અમે ગાય આધારિત કૃષિ અને ગોવેદ જેવા મહાગ્રંથ લખ્યા છે. ત્યારે સરકારને અપીલ છે અને ખેડૂતોને મારે કહેવું છે, સામાન્ય ભેજવાળી જમીનમાં ટ્રેક્ટર રાખવાથી જમીનની પ્રાણ શક્તિ, જીવંતતા, અળસિયા બેક્ટેરિયાનો નિશ્ચિત નાશ થાય છે. સેંકડો ખેતરનો અમારો અભ્યાસ છે. ત્યારે ભેજવાળી જમીનમાં અને ચોમાસામાં ક્યારેય ટ્રેક્ટરથી ખેતી ના કરાય. ત્યારે ઊભા પાકમાં અને ભેજવાળી જમીનમાં હંમેશા બળદથી કૃષિ કરવા માટે ખેડૂતોને અમારી અપીલ છે. મનસુખભાઈ સુવાગીયા. મનસુખ સુવાગીયા સ્પષ્ટપણે કહે છે કે ટ્રેક્ટરો આવવાના કારણે બળદો રહ્યા નથી. તો એ બળદો ગયા ક્યાં? ગાયો કરતાં બળદોનું જન્મનું પ્રમાણ છે એ વાછરડાઓનું વધારે છે, વાછરડીઓ કરતાં. તો બાકીના બળદ ગયા ક્યાં? એ સૌથી મોટો સવાલ છે. શું એ કતલખાને ગયા છે કે ખેડૂતોએ એને ખાટી છાશ પીવડાવીને મારી નાખ્યા છે? આ એક મોટો સવાલ છે. જો એ રીતે એની હત્યા થઈ શકતી હોય તો નીલગાયની શા માટેની? 2013માં નીલગાયને સંરક્ષિત પ્રાણીની યાદીમાંથી કેન્દ્ર સરકારે કાઢી નાખ્યું છે. ત્યાર પછી ખરેખર એનો જે શિકાર થવો જોઈએ, શિકાર કરવાની છૂટ આપવી જોઈએ, પરંતુ એ નથી થતું અને પોલીસ દ્વારા એને પરેશાન કરવામાં આવે છે જ્યારે નીલગાયનો શિકાર કરવામાં આવે છે. નીલગાય એક ગાય નથી, એ એક પ્રકારનું વન્ય પ્રાણી છે અને જે હરણ કુળમાં આવે છે, હરણ પ્રકારના કુળમાં આવે છે. એ કોઈ ગાય નથી. માત્ર એની પાછળ ગાય શબ્દ આવી જવાના કારણે જે પર્યાવરણવાદીઓ છે, જે ગાય વંશની આંદોલનો કરે છે, એ એનો વિરોધ કરે છે. પરંતુ એની સામે ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, અટકાવવું જોઈએ. અને એટલા માટે આ આખી જે ઘટનાઓ સામે આવી રહી છે એ સરકારે એ ગમે તેમ કરીને આના માટેના કોઈ રસ્તાઓ કરીને નીલગાયથી જે 5 થી 10 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોને નુકસાન થાય છે અને એક નીલગાય 4 લાખ રૂપિયાનું નુકસાન કરી રહી છે, ત્યારે સરકારે આ અંગેનું વિચારણા કરવી જોઈએ. અને એટલા માટે સરકારને આ પ્રશ્નો ખેડૂતો પૂછી રહ્યા છે. નમસ્તે.